આજે 24 ઓગસ્ટ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર અને ગુજરાત હાઈકોર્ટની અંદર આખરે મોટો નિર્ણય. મિત્રો, તમને બધાને ખબર જ છે કે આજના દિવસે 24 ઓગસ્ટનો દિવસ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી. આજે ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. શું અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે? આજનો આ નાનકડો વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આજે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે અને આજે ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે આવું બધા લોકો વિચારતા હતા, પણ આખરે શું અચાનક એવો નિર્ણય થયો? મિત્રો, તમે આ વિડીયો પૂરો સાંભળજો, કારણ કે વારંવાર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર હોય ત્યારે ભાઈ વારંવાર નવી તારીખો પડતી હતી, વારંવાર ભાઈ ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાતો જતો હતો. તો અત્યારે હાલ શું મોટા સમાચાર મળ્યા? આજે ભાઈ 24 ઓગસ્ટનો દિવસ બધાય લોકોના મનમાં એવું છે કે આજે તો ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. પણ શું ખરેખર ભાઈ, જેમ વારંવાર નવી તારીખો પડતી હતી, વારંવાર જામીન અરજીને લઈને કોઈને કોઈ નવા સમાચાર મળતા હતા, આજે એવું તો નહીં થાય ને કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે? આવું બધા લોકો વિચારી રહ્યા હશે. તો એક બાજુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ચૈતરભાઈ વસાવા આજે જેલની બહાર આવવાના છે એની ખુશીમાં એમનું સ્વાગત કરવા માટે ઢોલ નગારા ડીજેની પણ તૈયારીઓ કરીને બેઠા છે, કારણ કે જો ભાઈ ચૈતરભાઈ વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો એમનું ધામધૂમથી ઢોલ નગારા ડીજે સાથે સ્વાગત કરવામાં આવશે. પણ રહી વાત એ કે ગુજરાત હાઈકોર્ટમાંથી આજે એમને જામીન મળશે કે કેમ, આવું પણ ઘણા બધા લોકો વિચારી રહ્યા છે, કારણ કે વારંવાર એમની તારીખો નવી પડી રહી છે, વારંવાર જામીન અરજીને લઈને નવા સમાચારો મળી રહ્યા છે. તો આજે ભાઈ 24 ઓગસ્ટના દિવસે શું થશે? શું ખરેખર આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુનાવણી ચાલી રહી છે, આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? દરેક અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.